નમસ્કાર. એ ઘટના ગુજરાત રાજ્ય માટે પણ વધારે ચોંકાવનારી હતી કે એક કેન્દ્રીય એજન્સી આવીને ગુજરાત રાજ્યના એક જિલ્લાના કલેક્ટરની ઓફિસ પર, નાયબ મામલતદારની ઓફિસ, એમના ઘર સહિત રેડ કરે છે અને પછી કથિત રીતે એક આંકડો ચર્ચામાં આવે છે, જે આંકડાને નીચે ગ્રાઉન્ડ પર મોટા ભાગે કોઈ એના પુરાવા નથી, પણ છતાંય એક આંકડો સંભવતઃ એક આંકડો ચર્ચામાં છે કે 1500 કરોડનું કથિત રીતે સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને બાકીના જે સહારોપીઓ તરીકે નામ છે, એ લોકોએ એક કૌભાંડ કર્યું. એક કૌભાંડમાં એક શીટ પણ સામે આવે છે. ચંદ્રસિંહ મોરીનું જે એફઆઈઆર છે એમાં સ્ટેટમેન્ટ પણ છે. ઈડીની સમક્ષ એમણે જે આપ્યું સ્ટેટમેન્ટ, એમાં પણ એ કહેવાયું કે 10 રૂપિયાના ભાવે જમીન એને કરવાના કે હેતુફેર કરવાના રૂપિયા લેવાતા હતા. હવે આ વિષયમાં એક બીજો પક્ષ કે જે ચંદ્રસિંહ મોરી વતીથી મુકાઈ રહ્યો છે, એમને ડિફેન્ડ જે કરી રહ્યા છે એ વકીલ નીતિન ગાંધી આપણી સાથે છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. અને મારે એ સમજવું છે કે કેસમાં છેલ્લી અપડેટ શું છે? ઈડી કોર્ટ સમક્ષ લઈ ગયા, એના પછી એમના રિમાન્ડ માંગેલા છે 1 તારીખ સુધીના. કલેક્ટરની અટકાયત કરવામાં નથી આવી, તો થઈ શું રહ્યું છે આ કેસમાં અત્યારે? અત્યારે જે પ્રમાણે જે કેસ છે એમાં આપને ખ્યાલ હશે કે ઈડીએ જ્યારે પરમ દિવસે રિમાન્ડની એપ્લિકેશન કરેલી, એ રિમાન્ડની એપ્લિકેશન કોર્ટે પાર્ટલી એલાવ કરેલી. એ લોકોએ કુલ 14 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાં કોર્ટે 7 ડેઝના રિમાન્ડ આપેલા. અને એમના મુખ્યત્વે મુદ્દા એવા હતા કે ઘણા બધા જે દસ્તાવેજો મળ્યા છે, જે રોકડ રકમ મળી છે અને કયા કયા વ્યક્તિઓ ઇન્વોલ્વ છે એમાં તપાસ કરવી છે. અને એમની મેઇન ઓફિસ જે છે એ દિલ્હી ખાતે છે, તો એમને એ દિશામાં તપાસ કરવી છે. આ મુખ્યત્વે મુદ્દા હતા. હાલ પૂરતી જે આરોપી છે એમની ઇન્ટ્રોગેશન ચાલે છે અને એમને હાલ પૂરતા કોર્ટમાં કોઈ અર્જન્ટ ગ્રાઉન્ડ ઉપર રજૂ કરેલ નથી, પરંતુ હાલ જે 7 ડેઝ રિમાન્ડ પીરિયડ છે એમનો ત્યાં ચાલી રહ્યો છે. ક્યાં છે અત્યારે એ રિમાન્ડ હેઠળ છે ઈડીના? એટલે ક્યાં ગાંધીનગરની ઓફિસ છે? એક ઓફિસ છે એમની ઈડીને અહીંયા બી છે, અને બીજી જે મેઇન ઓફિસ છે જ્યાં એમણે આ રજીસ્ટર કર્યું છે એ દિલ્હી ખાતે છે. પણ ચંદ્રસિંહ મોરી અહીંયા છે? ચંદ્રસિંહ પોતે છે સુરેન્દ્રનગરના, બટ અત્યારે હાલ પૂરતું એમને વિઝિટેશનનું છે, એ પૂરતું અમે કોઈ હજી કોન્ટેક્ટ નથી કર્યો એમનો. ઓકે. તો આપ જ્યારે આ કેસ લડવા માટે આવ્યા, એમને ડિફેન્ડ કરવા માટે, તો તમારી પાસે શું માહિતી છે કે ઈડીને એક્ઝેક્ટલી એવું શું મળ્યું જેના આધાર પર એમને 1 તારીખ સુધીના રિમાન્ડ છે મળ્યા છે? પાર્ડન મેમ. ઈડીને એક્ઝેક્ટલી શું મટીરિયલ મળ્યું છે જેના આધાર પર તપાસ થઈ રહી છે? જે પ્રમાણે એમનો જે કેસ એમણે ડેવલપ કરેલો કોર્ટમાં, એમાં જે પણ એમને જે અમુક ખાનગી નોટ્સ મળેલી, એ નોટ્સને એ લોકો બેઝ રાખીને આ કેસમાં આગળની તપાસ કરવા માંગે છે. અને એ દિશામાં કયા કયા અન્ય લોકો ઇન્વોલ્વ છે, કોના કોના કામો કરેલા છે, એ દિશામાં ઈડી તપાસ કરવા માંગે છે. ઓકે. આ કેસની શરૂઆત ક્યાં થઈ? કેમ કે અમુક જગ્યાએ એવું પણ આવ્યું સાંભળવામાં કે દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈને એક્સટોર્શનનો કેસ ત્યાં લાગ્યો ને એના પછી ઈડી આવી. એ શરૂઆત ક્યાંથી થઈ છે? શરૂઆત એવી છે કે સૌ પ્રથમ જ્યારે કોર્ટમાં જ્યારે રિમાન્ડ એપ્લિકેશન થઈ ત્યારે એ ડિસ્ક્લોઝ કર્યું એ લોકોએ કે એ લોકોએ 42 નંબરનો જે એમનો ઇન્વેસ્ટિગેશનનો કેસ હતો એ લઈને એ લોકો આ જગ્યા પર રેડ કરવા માટે આવેલા. અને રેડ દરમિયાન એમને 67 લાખ રૂપીસ અને સાથે બીજા હિસાબો મળ્યા. એટલે 43 નંબરનો અન્ય કેસ એમણે દાખલ કર્યો અને સાથે સાથે એમણે એક એસીબીમાં બી અલગથી એક ફરિયાદ દાખલ કરી. 42 નંબરનો કેસ શું છે ને એમાં ફરિયાદી કોણ છે? એ પ્રથમ કે એ બી સરકાર જ ફરિયાદી છે, ઈડી જ ફરિયાદી છે એમાં. અચ્છા, પણ એટલે ઈડીને રાતોરાત તો એવું સપનું આવ્યું નહીં હોય કે અહીંયા આવું થઈ રહ્યું છે, કેમ કે એને ઈડી જે હોય છે જ્યારે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન ચાલતું હોય છે ત્યારે એ લોકો કોઈ સોર્સ ના ડિસ્ક્લોઝ કરે એનો, બટ ધે રાઈટ કે એમના કોઈ ઓથેન્ટિક સોર્સથી એમને જાણવા મળ્યું છે કે આરોપી સામે કોઈ કેસ થઈ શકે, એ એટલું ડિસ્ક્લોઝ કરે રિમાન્ડમાં એટલું લખ્યું છે કે અમને અમારા સોર્સ ઓફ ઇન્ફોર્મેશનથી ખબર પડી કે કોઈ ગુનો છે, એટલે પછી એ લોકો તપાસ કરવામાં આવે છે, એવું છે. ઓકે. તો દિલ્હીના પોલીસ સ્ટેશનમાં કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ જઈને ફરિયાદ કરી, એ વાત ખોટી છે? એ કોઈ જ વસ્તુ ઈડીએ આ જે કેસ છે એની રિમાન્ડમાં કે પ્રોસિડિંગમાં ડિસ્ક્લોઝ નથી કર્યું કોઈ જગ્યાએ. ઓકે. અને પ્રોસિડિંગ દરમિયાન શું ઈડીને એવું પૂછવામાં આવ્યું હતું કે તમે આટલે દૂર કોર્ટમાં કેમ લઈને આવ્યા? એનો શું એમણે જવાબ આપ્યો હતો? ના, હાલ પૂરતો એ ક્વેરી કોર્ટે એમને નથી કરી.
કોઈ પણ જગ્યાએ કે તમારે કોઈ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન શું હતી કે આ કેસનો ફરિયાદી શું હતો. ઓકે, તો આ કેસમાં કલેક્ટરની શું ભૂમિકા છે? હાલ પૂરતું જે કોર્ટનું જે રેકોર્ડ, જે કોર્ટમાં જે પ્રોડક્શન થયું આ આરોપીનું, જ્યારે જે આ અક્યુઝ અરેસ્ટ થયા, એમાં જે રિમાન્ડ રિપોર્ટ છે કે જે પંચનામું થયું, જે સર્ચ વોરંટ લાયેલા, એમાં કોઈ પણ જગ્યાએ કલેક્ટર સાહેબનું કોઈ ઇન્વોલ્વમેન્ટ ઈડી દ્વારા કોઈ પણ લાઈનમાં બતાવેલ નથી. ઓકે, તો પછી સહારોપી કેમ છે? એસીબી ની ફરિયાદમાં પણ એમનું નામ કેમ છે? ના, જે ઈડીનો જે કેસ જે રજીસ્ટર થયો છે, જે પ્રોડક્શન થયું છે, એમાં કોઈ પણ જગ્યાએ કલેક્ટરશ્રીનો કોઈ પણ નામ ખુલેલ નથી, એવું છે. નહીં, પણ ફરિયાદી તરીકે તો એમનું સહારોપી તરીકે તો એમનું નામ મૂકેલું ના, છે ને? નથી ખુલ્યું, એમાં નથી ખુલ્યું. ઈડીના કેસમાં એમાં નથી ખુલ્યું નામ. નહીં, ઈડીએ એન્ટી કરપ્શન બ્યુરોને જે ફરિયાદ આપી અને એસીબી, ગુજરાત એસીબીએ જે ફરિયાદ દાખલ કરી, એમાં ચંદ્રસિંહ મોરી સિવાયના જે બાકીના 4 આરોપીઓ છે, એમાં એક કલેક્ટર પણ છે. હા, જે ઈડીની ફરિયાદ છે એમાં હાલ પૂરતા મારા ક્લાયન્ટને અરેસ્ટ કર્યા છે. હા, જે ઈડીમાં જે રિમાન્ડ આપ્યા, એટલે એના પૂરતા જે કેસ પેપર છે મેં આખા સ્ટડી કર્યા છે, એના આધારે જ ઓપિનિયન આપું છું. બાકી એસીબીની જે ફરિયાદ છે એમાં ફ્યુચરમાં કદાચ એમને અરેસ્ટ કરશે કે આના પછી, તો એના પેપર્સ તો પછી એને મને પછીથી વેરીફાઈ કરવા મળશે. એટલે એના ઉપર હું કોઈ ટિપ્પણી હાલ પૂરતું નહીં કરી શકું કે કોના નામ કે શું છે, એવું છે. એટલે ઈડીમાં જે 42 અને 43 નંબરની ફરિયાદ છે, એમાં કોઈ જગ્યાએ કલેક્ટરનું ઇન્વોલ્વમેન્ટ નથી, એવું તમારું કહેવું છે? કેમ કે એ લોકોએ જે કોર્ટમાં ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કર્યા ઈડી દ્વારા, એ 43 નંબરના જ કર્યા રિમાન્ડ એપ્લિકેશન. અને 43 નંબરની રિમાન્ડ એપ્લિકેશન છે એમાં કોઈ પણ જગ્યાએ કલેક્ટરશ્રીનું નામ નથી કોઈ જગ્યાએ. ઓકે, તો પછી આખું આ કૌભાંડ છે એને એક રીતે કેમ કહેવાય રહ્યું છે કે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરનું કરેલું 1500 કરોડનું કૌભાંડ? આ ખાલી મીડિયા લેંગ્વેજ છે એવું લાગે છે તમને? એટલે એક્ઝેક્ટલી આપણે જ્યારે કોઈ પણ ન્યૂઝ ફ્લો કરીએ તો એ ન્યૂઝ ફ્લો જે થાય ને એ ડોક્યુમેન્ટરી એવિડન્સના આધારે થવું જોઈએ, ના કે વાતોથી. આ કેસમાં રિમાન્ડ રિપોર્ટ આપ સ્ટડી કરશો તો આખી રિમાન્ડ રિપોર્ટ 8 પેજ વાંચશો ને આપ, તો એમાં જોશો તો ખાલી એક જ આરોપી જે અરેસ્ટ છે એમનું જ નામ છે. અધરવાઇઝ દલાલ કોણ છે, ફરિયાદી કોણ છે, સોર્સ ઓફ ઇન્ફોર્મેશન કોણ છે, કલેક્ટર કોણ છે, એ કોઈ જ વ્યક્તિનું નામ, તારીખ કે સમય કે ઘર કશું નથી લખ્યું એ લોકોએ. ઓકે, અને ઈડી આ રીતે ખાલી ઈડી આવી રીતે કૌભાંડની તપાસ કરી રહી છે, એટલું જ રેકોર્ડ ઉપર આવ્યું છે. ઓકે, તમારું કામ ચંદ્રસિંહ મોરીને ડિફેન્ડ કરવાનું છે, તો તમારું રસ્તો કયો હશે હવે આગળ? તમે શું વિચારી રહ્યા છો આ કેસમાં? હાલ પૂરતો તો અમારો એક જ રસ્તો રહેશે કે હવે 7 દિવસના રિમાન્ડ પૂરા થાય છે, તો 7 દિવસના રિમાન્ડમાં જો ઈડીને એવું લાગે કે અક્યુઝથી હજી વધારે ઇન્ટ્રોગેશન કરવું છે, તો એ લોકો વધારે દિવસની માંગણી કરી શકે. એ લોકો માંગણી કરશે તો સામે અમે ઓબ્જેક્શન લઈશું, અને જો કોર્ટ રિમાન્ડ આપશે તો એ એમને કોઓપરેટ કરશે. કોર્ટ રિમાન્ડ નહીં આપે તો આગળ જતા અમે જે અમારા જે ક્લાયન્ટ છે ચંદ્રસિંહ, એની બિલ એપ્લિકેશન માટે તૈયારી કરશું. નહીં, એટલે ઓબ્જેક્શન માટે પણ કોઈ વેલિડ પોઈન્ટ તો હોવો જોઈએ, કેમ કે ચંદ્રસિંહ મોરીની પાસે તો એ આખી એક શીટ મળી છે જેમાં તો બહુ ક્લિયર લખેલું છે કે એ 10 રૂપિયાના ભાવથી કોની પાસે એમણે પૈસા લીધા, એમના ત્યાંથી કેશ મળી આવી છે, આ શીટ મળી આવી છે. એટલે આઈ થિંક એમની સામે તો બહુ ઇનફ એવિડન્સ તો છે પ્રાઇમા ફેસી તો જે દેખાઈ રહ્યા છે. પણ એક્ઝેક્ટલી પ્રાઇમા ફેસી એવિડન્સ હોય એવા કેસમાં બી કોર્ટો એન્ટરટેન કરે જ છે બેલ એપ્લિકેશન. એ આપણે ઘણા બધા રિમાર્કેબલ કોર્ટના ઓર્ડર્સમાં જોયું જ છે. પરંતુ આ કેસમાં સ્પેસિફિક હું કેમ કહું છું, કારણ કે જે પનિશમેન્ટની જોગવાઈ છે સજાની, એ 10 વર્ષ જ છે કેસમાં. અને હવે એક જ મુદ્દો ઈડી જોડે રહ્યો કે આરોપી જો ઇન્ટ્રોગેશન કોઓપરેટ ના કરે તો એ પછી ફર્ધર રિમાન્ડ માંગી શકે. પણ જો 7 દિવસમાં જો ચંદ્રસિંહે પ્રોપર રિપ્લાય આપ્યા હશે અને ડોક્યુમેન્ટ રિકવર થઈ ગયા હશે એમના પાસેથી, તો પછી ઈડી પાસે કોઈ નવો કારણ નહીં હોય એના ફર્ધર રિમાન્ડ માંગવા માટેનો. ઓકે, તો અત્યારે કુલ ટોટલ 3 કેસ છે, એક 42 નંબરનો ઈડીનો, 43 નંબરનો અને એક ગુજરાત એસીબીની પાસે જે ફરિયાદ છે. યસ મેમ, યસ. તો હવે ઈડીનું જેવું ઇન્ટ્રોગેશન પૂરું થાય, શું એના પછી ગુજરાત એસીબીનું કામ શરૂ થશે આમાં? કારણ કે એક જે તપાસ એજન્સી છે એની કસ્ટડી જો કોર્ટે આપેલી છે, તો પછી એ જ્યારે આ કોર્ટને સુપરત કરશે આરોપી, ત્યારે જ પછી બીજી જે એજન્સી છે એસીબી વાળી, એમને ટેક ઓવર કરી શકે એવું છે. ઓકે, ઓકે.
તો તમે અત્યાર સુધી જે સમજ્યા એ પ્રમાણે તમને આ કૌભાંડમાં મતલબ શું દેખાઈ રહ્યું છે, જો તમે કહી શકો તો આ વિષયમાં? મેમ જે પ્રમાણે પ્રાયોપેસી પેપર સ્ટડી કર્યા એમાં તો ખાલી એટલું જ દેખાય છે કે કન્ફેશન સ્ટેટમેન્ટ છે એમની પાસે, એમના આધારે જ માત્ર એ લોકો ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. અધરવાઇઝ એમની પાસે આખા રિમાન્ડ રિપોર્ટમાં કે પંચનામામાં કે સર્ચ વોરંટમાં કોઈ બી એક્ઝેક્ટ આ જમીન નંબર છે કે આ દલાલ છે કે આ વિક્ટિમ છે એ કોઈ નામ ઉપલબ્ધ નથી મેમ. અને કન્ફેશન સ્ટેટમેન્ટમાં શું જિલ્લા કલેક્ટરનું નામ છે? ના, જે એમણે ડિસ્ક્લોઝ કર્યું રિમાન્ડ રિપોર્ટમાં એમાં જે કન્ફેશન સ્ટેટમેન્ટ આરોપીને રજૂ કર્યું છે એમાં પણ જિલ્લા કલેક્ટરનું નામ નથી. ઓકે. જો કે ઈડીએ જે એસીબી ને ફરિયાદ આપી એમાં છે, કેમ કે એફઆઈઆર માં લખેલું છે નામ. મેમ ઇટ્સ એન કોન્ફિડેન્શિયલ લેટર. હા. એ જે લેટર છે કોન્ફિડેન્શિયલ લેટર એ આ ઈડી ના કેસમાં રજૂ નથી કર્યો લોકોએ. ઓકે ઓકે. થેન્ક યુ સો મચ નીતિનભાઈ ફોર Yes, જોઈનિંગ ma'am. અસ. અને મને લાગે છે કે ખાસા Thanks બધા a lot. મુદ્દાઓની ક્લેરિટી આવી રહી છે. થેન્ક યુ સો મચ.